એટલે વિચારે છે કે લાવ જ્યાં શાંત જગ્યા હશે ત્યાં જઈને બેસી જાવ. ધ્રુવજી મહારાજ ઉભા થઈ અને જ્યાં ચાલતા થાય ત્યાર પહેલા માં ગંગા પ્રગટ થઈને કહે છે, ભક્તરાજ ક્યાં જાવ છો? ગંગા, તારા વેણનો અવાજ બહુ આવે છે ને, એટલે મને ભગવાનનું ધ્યાન લાગતું નથી, માટે જ્યાં શાંત હશે ત્યાં જઈને હું બેસીશ. ગંગાજી કહે છે, ભક્તરાજ, તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારું કિનારો છોડીને જાય તો મારું મહાત્મય ઘટી જાય, માટે એક કામ કરો, તમારે જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું. અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમમાં જો તમે જાઓ તો જરા જોજો, સ્વર્ગાશ્રમની અંદર જે ગંગા વહે છે એકદમ શાંતપણે વહે છે, બાકી બધી જગ્યાએ ગંગાના વેણનો અવાજ આવે છે. ધ્રુવજી મહારાજ ત્યાં ભગવાનનું યજન કરે અને જ્યારે મૃત્યુ આવે છે એ સમયે ભગવાનનું વિમાન લેવા આવ્યું, એ સમયે મૃત્યુ દોડતા આવી અને ભક્તરાજ ધ્રુવને કહે છે કે મહારાજ, મને લીધા વગર ન જાઓ. અને ધ્રુવજી મહારાજે મૃત્યુને પગથિયું બનાવી અને અંતે ભગવાનના દિવ્ય વિમાનમાં બેઠા છે. વિમાન આગળ ગયું અને ધ્રુવજી રડ્યા છે. પાર્ષદો પ્રશ્ન કરે છે, ભક્તરાજ કેમ રડો છો? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું, ત્યાં જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવવું. પાર્ષદો કહે છે, ભક્તરાજ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એ માને સ્વર્ગ મળે. આગળના વિમાનમાં નજર કરો, આપણા જ પાર્ષદો તમારા માતા સુનીતિને લઈને જઈ રહ્યા છે. ધ્રુવ જેવો દીકરો થાય તો માને મુક્તિ અપાવે, અને ધુંધુકારી જેવો થાય, મુક્તિ મળી હોય તો વળી પાછો અસદગતિ અપાવે. નક્કી તમારે કરવાનું છે. ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી? ધ્રુવ જોતો હશે તો અવેડામાં લાવવું હશે તો કૂવામાં જોશે, પણ જો કૂવામાં નહીં હોય તો અવેડામાં નહીં આવે. એક ગામની અંદર એક પ્રસંગ બન્યો. 5 વર્ષના દીકરાને એની માએ ભણવા બેસાડ્યો. અને આપણે પેલો વેલો ભણવા બેસાડે ને એટલે એને એ તૈયાર કરે, કપાળમાં કંકુનો ચાંદલો કરી દે, માથામાં તેલ નાખે હથેકનું અને લઈને જાય. એને એક હાથમાં છોકરાનું દફતર હોય, એક હાથમાં પતાહાની થેલી હોય. અને પેલા છોકરાને નિશાળે બેહાડતા પતાહા જ વેચતા. વળી પાછો સમય થોડોક અપડેટ થયો એટલે પતાસા બંધ કરીને સાકરમાં આવ્યા. સાકર બંધ થઈ, હવે બિસ્કિટ આવ્યા. હવે હું હોય કોને ખબર છે? હવે કાંઈ નહીં, ચોકલેટ છે, ચોકલેટ. હે એટલે પહેલાના સમયમાં સ્કૂલે બેસાડતા ત્યારે નવા છોકરાનું એડમિશન આવે એટલે જે છોકરો ભણવા બેસે છે એ રાજી થાય કે ન થાય, પણ બાકીના બધા રાજી થાય કે હાલો આજ પતાહા મળશે. એ કે એટલે બરાબર એ માએ એને છોકરાને નિશાળમાં દાખલ કર્યો. માં ઘરે આવી ગઈ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા કરતા અઠવાડિયું જતું રહ્યું. છોકરો બરાબર સ્કૂલે જાય, આવી જાય, જાય આવી જાય. એટલે એક દિવસના સમયે સાંજે માએ ભણીને આવ્યો પછી કીધું, બેટા તને આજે શું ભણાવ્યું? લાવ હું તને લેસન કરાવી દઉં, લાવ તારું દફતર લાવ. દીકરો દફતર લઈ આવ્યો, માને પાટી આપી દીધી અને હામો બેસી ગયો. માં કહે છે પેન લાવ, તો કે પેન નથી કે. એટલે માને એમ કે નવું નવું ભણવા બેઠો છે ને, પેન ખોઈને આવ્યો હશે ક્યાંક. વળી બાએ નવું વતણું આપ્યું, નવું પેન આપી, લખાયું. બીજા દિવસે સ્કૂલે ગયો, વળી પાછો સાંજે આવ્યો. વળી માં કહે છે બેટા લાવ લેસન કરાવું. માને પાટી આપે, પેન ન આપે. દરરોજ આવું કરે. આવું 4-5 દિવસ ચાલ્યું. માં કહે છે રોજ પેન ખોઈને આવતો હશે. ત્યાં બરાબર એક દિવસ ખબર પડી ગઈ કે માને આ છોકરો પેન ખાતા શીખી ગયો છે, આ પેન ખાય છે. એટલે માં જરાક આકરા સ્વભાવની હતી. એટલે કહે છે કાલ સવારે વારો છે, શિક્ષક હાવ હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી ને આ નકરો છોકરાઓનું ધ્યાન રાખ નથી. આ છોકરાઓ મીંડા પેન ખાવા. એટલે માસ્તર તારા છોકરા પેન નો ખાય એનું ધ્યાન રાખવા આવે છે.
પણ આ બેન જરાક આકરા સ્વભાવના હતા. કાલ સવાર થવા દે, સવાર થયો ને સ્કૂલનો સમય થયો એટલે એક હાથમાં છોકરાને બાવડું પકડ્યું, એક હાથમાં છોકરાનું દફતર લીધું અને ગામ વચ્ચે હળતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, નથી ભણાવતા, નથી કઈ ધ્યાન રાખતા, હરામનો પગાર લે છે, આને શું કામ રાખ્યા છે અહીંયા? તારા છોકરાને ધ્યાન રાખવા. ન બોલવાના શબ્દો ઈ બેન ગામ વચ્ચે બોલ્યા જાય છે. નિશાળના દરવાજામાં પ્રવેશ કર્યો અને બરાબર ન્યાથી ને ચાલે કર્યું, એ માસ્તર તમે હાવ હરામનો પગાર લ્યો છો, આમ છે તેમ છે. માસ્તર બરાબર ઉભા હતા લોબીમાં, ઈ ઓળખી ગયા આ તો ઓલા બેન છે, આમાં કાંઈ બોલશું ને તો એક તો ટીપણું હળગે છે અને એમાં વળી પાછી ઘીની આહુતિ જાય, વળી ભભૂકશે. એટલે માસ્તર ચૂપ રહ્યા. બેન આવ્યા, તમે ધ્યાન રાખતા ત્યાં છોકરાઓ મીડા પેન ખાવા, તમે હાવ હરામનો પગાર લ્યો છો. માસ્તર કહે છે, બેન જરા નિરાત રાખો, શું છે પણ કયો તો ખરા. અરે આ મારો છોકરો પેન ખાતા શીખી ગયો, તમે ધ્યાન નથી રાખતા. માસ્તર મનમાં બોલ્યા, તારો છોકરો પેન ખાઈનું ધ્યાન મારે રાખવાનું? મોઢે તો કહેવાય હતું નહીં, કારણ કે હળગતું ટીપણું હતું. એટલે બેનને શાંત કર્યા. બેન શાંત થાવ, એક કામ કરો, તમે તમારે ઘરે જાઓ, હું તમારા છોકરાને આજથી સમજાવી દઈશ અને તમારા છોકરાનું હું ધ્યાન રાખીશ. હવે કોઈ દી પેન નહીં ખાવા દઉં, તમે ઘરે જાઓ. માંડ કરીને બેનને વળાવ્યા, ધ્યાન રાખજો હવે પેન ન ખાય. તો જતા જતા બોલતા ગયા. બેન ગયા એટલે છોકરાને પૂછ્યું, છોકરા એટલે હું તને શીખડાવું છું પેન ખાવાનું? તો કે ના ના, પેન તું ખા ને તારી માં ખીજાય અમને. છોકરો કે હા. તો પણ તું પેન ખાવાનું શીખો ક્યાંથી? કે તને આ ક્યાંથી ખબર પડી પેન ખવાય? કે તો કે મારી માં ઘરે ભૂતડો ખાય તો હું પેન ન ખાવ? જેની માં ભૂતડા ખાય એના છોકરાઓ પેન ખાય, એમાં જરાય નવાઈ નથી. એટલે નક્કી તમારે કરવાનું છે. ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી? ધ્રુવ જોતો હોય તો તમારે સુનીતિ બનવું પડશે ને ધુંધુકારી જોતો હોય તો ધુંધુલી જોવું પડશે. ધ્રુવજી મહારાજને ભગવાને અવિચલ પદ આપ્યું છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવ્યા. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા છે. શૌનકાદિક ઋષિમુનિએ પ્રશ્ન કર્યો તો, બાપજી ભગવાન રાજા બનીને આવ્યા શા માટે? આમને સંભળાવો. ભગવાન શા માટે રાજા બન્યા? ભગવાન રાજા એટલા માટે બન્યા છે કે માણસને પોતાનો, રાજાને પોતાનો ધર્મ શું છે એ સમજાવવા માટે ભગવાન રાજા બનીને આવ્યા છે. રાજાનો મુખ્ય ધર્મ છે કે પ્રજાના દુઃખમાં દુઃખી અને પ્રજાના સુખમાં સુખી, આવો રાજા હોવો જોઈએ. જેને પ્રજાના દુઃખની ચિંતા છે એવો રાજા હોવો જોઈએ. અત્યારે તો પ્રજાનું જે થવું હોય તે થાય, આપણે આપણું કરી લે. રાજાનો ધર્મ બતાવવા માટે થઈને ભગવાન પૃથુ રાજા બનીને આવ્યા છે. આ ધરતી રૂપી ગાયનું એમણે દોહન કર્યું છે અને આ જગતને જીવાડ્યું છે. જ્યારે આ ધરતી અનાજ આપતી બંધ થઈ ગઈ ત્યારે ભગવાન રાજા બનીને આવ્યા, આ ધરતીને ખેડી છે. કારણ કે જ્યારે જ્યારે દુષ્કાળ પડે ત્યારે ત્યારે સરકાર હોય, રાજા હોય, એ રાહત કામ ખોલાવે. કારણ કે કર લીધા હોય તો એના બદલામાં જ્યારે દુષ્કાળ પડે ત્યારે માણસોને ખવડાવવા પીવડાવવા માટેની વ્યવસ્થા એને કરવાની હોય. એટલા માટે થઈને રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે, શીખડાવવા માટે ભગવાન રાજા બનીને આવ્યા છે. વેન ચરિત્રની, પૃથુ ચરિત્રની કથા કરી. ત્યારબાદ પુરંજન એટલે કે જે જીવાત્મા ભગવાનથી અલગ થયો છે એ પુરંજન છે. એ પુરંજનના આખ્યાનની કથા કીધી. એ કથાને વર્ણવ્યા બાદ ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી.